पुष्टिमार्गीय सर्वज्ञ करुणारस पूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरवे नमः। श्री भागवत भावार्थ विभावार्थ अवतारित स्वामी संतोष हेतु श्री वल्लभ शरणं मम। श्री वल्लभ शरणं मम। श्री वल्लभ शरणं मम। श्री वल्लभाख्यानના પ્રથમ આખ્યાનમાં ચોથી જે ટૂંક છે એનો આપણે છેલ્લા સત્સંગમાં વિચાર શરૂ કર્યો હતો। ત્યાં ગોપાલદાસજી જ્યારે ગુસાઈજી મહારાજની શરણાગતિ કરીને વિનંતી કરે છે કે કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણો। આપણે તો ઠાકોરજીને વિનંતી કરીએ કે હું તમારો છું, હું તમારો છું, પણ જ્યારે પ્રભુ એમ કહે કે તું મારો છે તો એ કામ બને। જે મેં ગઈ વખતે કહ્યું હતું કે મોર મોર સૌ કો કહે બંધુ મચાવે શોર, મોર પીછવાલા જબ કહે તું મોર સો મોર। એટલે બધા તો મારો મારો કરે, પણ પ્રભુ તું મને તારો કહે તો હું માનું કે ના, હું તારા દ્વારા સ્વીકૃત થયેલો છું। તો અહીંયા કૃપા કરવાની વિનંતી કરીને એ સાથે જ ગુસાઈજીએ પણ કૃપા કરી, અને કૃપા કરી એ સાથે જે રીતે પેલી શ્રુતિઓને ઠાકોરજીએ દર્શન આપ્યા હતા, અને એ દર્શનમાં ઠાકોરજીએ અક્ષર બ્રહ્મ સહિત દર્શન આ શ્રુતિઓને આપ્યા હતા, અને શ્રુતિઓ અભિલાષ કર્યો કે અમને પણ આવું સુખ ક્યારે મળશે। એવી રીતે એ જ ગુસાઈજી અત્યારના બનીને બિરાજ્યા છે। એટલે જેવી વિનંતી કરી એ સાથે જે મૂળભૂત વેદાંત પ્રતિપાદિત તત્વ જે ગુસાઈજીનું છે, જે પરબ્રહ્મ સ્વરૂપે અક્ષર બ્રહ્મમાં બિરાજી રહ્યા છે, એ ગુસાઈજીનું દર્શન થયું। એટલે ગુસાઈજી પોતે જ્યાં નિવાસ કરે છે તે સ્થળ સાથે દર્શન થયા ગોપાલદાસજીને। એટલે એ દર્શન થતાની સાથે સૌથી પહેલાં ગોપાલદાસજીએ જે પરબ્રહ્મ નિવાસ કરે છે એ સ્થળનું વર્ણન કરવાની શરૂઆત કરી। કુલ 3 ટૂંકની અંદર આ અક્ષર બ્રહ્મનું વર્ણન કર્યું છે, 4th, 5મી અને 6ઠી સ્ટ્રાંજા। આ 3 સ્ટ્રાંજા છે, એમાં ગોપાલદાસજી અક્ષર બ્રહ્મનું વર્ણન કરે છે। એમાં 4થી ટૂંક આપણે જોઈ હતી, વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ જે તેજોમય કહેવાય, આરજ પંથ અધિકારી મુનિજન તે માહે લય થાય, વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર નવઘન શ્યામ તમાલ। તો જ્યાં ગુસાઈજીએ
નિવાસ કર્યો છે, મૂળભૂત તત્વ શ્રી કૃષ્ણ સ્વરૂપે, એને કહ્યું કે એ પણ બ્રહ્મ જ છે. અને બ્રહ્મ કેવું છે? વ્યાપક રૂપ છે. એટલે વ્યાપક રૂપ બ્રહ્મ વિશે આપણે ગઈ વખતે ચર્ચા કરી હતી કે એ બધે જ ફેલાયેલું છે, બધે જ વ્યાપેલું છે. તો સવાલ એ આવે કે જો બ્રહ્મ બધે વ્યાપેલું છે તો એ કોના પર વ્યાપેલું છે? અને એ વ્યાપક બ્રહ્મ થયું અને જેના ઉપર વ્યાપ્યું તો કુલ બે વસ્તુ થઈ, તો દ્વૈત થયું. તો પુષ્ટિ માર્ગમાં તો અદ્વૈતની વાત મહાપ્રભુજી પોતાના વેદાંતમાં કરે છે. એટલે એ આપણી શંકાને દૂર કરી કે વ્યાપક રૂપ છે પણ અદ્વૈત છે. કારણ કે જે પદાર્થ ઉપર એ વ્યાપી રહ્યું છે તે પણ એ જ છે, અને જે સ્વરૂપે તે વ્યાપ્યું છે તે પણ એ જ છે. કારણ કે આ અક્ષર બ્રહ્મ છે. અને અક્ષર બ્રહ્મ પોતે ઠાકોરજીનું નિવાસ સ્થાન છે એવું શ્રુતિઓએ પણ કહ્યું છે. કહ્યું છે કોઈક જગ્યાએ શ્રુતિએ કે તદાહુ અક્ષરમ બ્રહ્મ સર્વ કારણ કારણમ. તો આ અક્ષર બ્રહ્મ છે એ એક તો વિષ્ણુર ધામ પરમ, આ અક્ષર બ્રહ્મ એ વિષ્ણુના બિરાજવાનું ધામ છે. અને એ બ્રહ્મ જે છે એમાંથી દરેક વસ્તુઓ પ્રગટ થયેલી છે. પદાર્થ માત્ર અક્ષર બ્રહ્મમાંથી પ્રગટ થયો છે. શ્રી ગટુલાલજીએ અને આપણા કેકા શાસ્ત્રીજીએ આ વલ્લભ વેદાંત ઉપર નાના નાના પુસ્તકો ખૂબ સુંદર લખ્યા છે. ત્યાં ખૂબ સમજાય રીતે વલ્લભ વેદાંતને સમજાવતા એ લોકો સમજાવે છે કે પ્રભુ તો પહેલાં એકલા જ હતા. એ પ્રભુને એમ થયું કે હું અનેક થઉં, ઈચ્છા કરી. એટલે એમ કહેવાય છે કે પ્રભુએ પોતાના સૌંદર્યને જોયું કોક વાર, અને એ પ્રભુ પોતાના સૌંદર્યને જોઈને પ્રભુ પોતે પોતાના સૌંદર્યના પ્રેમમાં પડી ગયા કે હું આટલો બધો સુંદર છું. આવું ઉદ્ધવજીએ પણ શ્રીમદ ભાગવતના 3જા સ્કંદમાં રજૂ કર્યું છે કે ભગવાનને આવું થયું કે હું આટલો બધો સુંદર છું. એટલે પ્રભુને થયું કે લાવો ત્યારે હું મારા આ સુંદરતાને માણું તો ખરો. તો સુંદરતાને માણવી હોય તો શું કરવાનું? તો એકલાથી તો કશું થાય નહીં. એટલે સ ઐચ્છત, એમણે ઈચ્છ્યું કે હું થઉં, અને હું પોતે જ સ હેતા વાનાસ, એટલે પોતે જ બધા સ્વરૂપે થયા. બધી શ્રુતિઓ આ રીતનું સમજાવે છે. એટલે જેવો વિચાર એમણે કર્યો કે હું અનેક રૂપે થઉં, એ સાથે મહાપ્રભુજી સમજાવે છે કે એક અક્ષર બ્રહ્મ એમાંથી પ્રગટ થયું અને બીજા અંતર્યામી પ્રગટ થયા. એટલે અક્ષર બ્રહ્મ એ પ્રભુના બિરાજવાનું સ્થાન છે. એ અક્ષર બ્રહ્મને કુટસ્થ પણ કહેવામાં આવે, એ અક્ષર બ્રહ્મને બ્રહ્મ તરીકે પણ ઓળખવામાં આવે, એ અક્ષર બ્રહ્મને ભગવાનના ચરણ તરીકે પણ ઓળખવામાં આવે, એ અક્ષર બ્રહ્મને ભગવાનના પુચ્છ તરીકે પણ ઓળખવામાં આવે. તો એક જ શબ્દના જુદા જુદા નામો એ આપણને વેદાંતમાં જોવા માટે મળે. પણ અહીંયા જે કુટસ્થ એટલે જે સૌથી ઊંચાઈ ઉપર છે, જે એકદમ મેક્ઝિમમ હાઇટ ઉપર છે, એને કુટસ્થ કહેવાય. બીજું જે અવિચલ છે, જે અચલ છે, એને પણ કુટસ્થ કહેવાય. તો ત્યાંથી સર્વ કારણ કારણમ. તો આ ભગવાને જેવો વિચાર કર્યો કે મારે અનેક રૂપે થવું છે, અને પોતે જે બધા સ્વરૂપે બન્યા, અને એમાં જે પોતાનો આનંદ અંશ હતો એ આનંદ અંશને થોડોક ઓછો કરી દીધો, અને એ આનંદ અંશ થોડો ઓછો થયો. એ ભગવાનનું બિરાજવાનું સ્થળ, વિષ્ણુનું ધામ, એ અક્ષર બ્રહ્મ પડ્યું. એનું નામ અક્ષર બ્રહ્મ થયું. અને આ અક્ષર બ્રહ્મમાંથી જ આ જળ જગત અને જીવ સૃષ્ટિ એ ઉત્પન્ન થયા છે. આપણો વેદાંત તો ત્યાં સુધી કહે છે, ગટુલાલજીએ લખ્યું છે કે પ્રભુ પોતે જ અનેક સ્વરૂપો તૈયાર રાખેલા હતા. આ બધું મોટાઓ આજ્ઞા કરે છે એટલે આપણે સ્વીકારી લેવાનું, એમાં કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરવાની, બરાબર છે.
શ્રદ્ધાનો વિષય છે. હા, શ્રદ્ધાનો જ જો વિષય હોય તો પુરાવાની શું જરૂર છે? શ્રદ્ધાનો જ જો વિષય હોય તો પુરાવાની શી જરૂર છે? ઇવન આ બાઇબલ ને કુરાન લખાયા ત્યાં પણ કોઈ પ્રોફેટે એમની સિગ્નેચર તો કરી નથી કે ભાઈ મેં જ્યાં લખ્યું છે તમે શ્રદ્ધાથી સ્વીકાર્યું છે. એમ અહીંયા પણ આ મહાપુરુષોએ વેદાંતમાં સમજાવ્યું છે કે ભગવાને પોતે જ જુદા જુદા અનેક ખોળિયા બનાવી રાખ્યા હતા અને એમાં પછી પ્રભુએ જે ચૈતન્ય જીવ છે એનો એમાં પ્રવેશ કર્યો. એટલે આપણા બધાના જે દેખાય છે ચહેરા જુદા જુદા એ પ્રભુએ ઓલરેડી તૈયાર કરી દીધેલા જ છે અને એમાં આ જીવનો પ્રવેશ કરાયો છે. ખાલી આનંદ અંશ તિરોહિત કરીને રાખ્યો છે અને જે વખતે પ્રભુએ જીવને વિચરિત કર્યો અક્ષર બ્રહ્મમાંથી એ વખતે પ્રભુએ નક્કી કરેલું કે મારે આ જીવ પાસે આ કામ કરાવવું છે અને આ રીતે મારે એનો ઉત્કર્ષ કરાવવો છે. આપણું વેદાંત એ પણ કહે છે કે એ જે જીવો પ્રગટ થયા એક વિશાળ અગ્નિ હોય, અગ્નિનો ધગધગતો ગોળો હોય અને ગોળામાંથી કેવા વિસ્ફુલિંગ એટલે તણખાઓ બધા જુદા જુદા માપના તણખાઓ બધા નીકળતા હોય છે. એમાં અક્ષર બ્રહ્મમાંથી અનેક પ્રકારના જીવો પેલા તણખાની માફક નીકળ્યા. એમાંથી મહાપુરુષનું વેદાંત કહે છે કે કેટલાક દૈવી જીવો હતા અને કેટલાક કુપુય એટલે કેટલાક અસુરી જીવો હતા. બે પ્રકારના જીવો આ સૃષ્ટિથી ત્યારથી જ ઠાકોરજીએ પ્રગટ કરેલા છે અને મૂળભૂત જે ઈચ્છા મૂકી કે મારે આ જીવને આ કામ કરાવવું છે આ વખતે, તો એ પ્રકારે જે મૂળ વાસના હતી એ મૂળ વાસનાથી જીવો કામ કરવા લાગ્યા અને કામ કરતાં કરતાં જે કર્મ થયું કર્મના લીધે ફળ ઉત્પન્ન થયા અને ફળ ભોગવવા માટે પાછા એમને જન્મ લેવા પડ્યા. આમ આ સૃષ્ટિનું ચક્ર ચાલવા માંડ્યું. એટલે અત્યારના આપણી જે કંઈ આ પરિસ્થિતિ છે એ આપણા અનેક જન્મના કર્મના લીધે આ પરિસ્થિતિ આપણને પ્રાપ્ત થઈ છે. પણ મૂળ ઈચ્છા પ્રભુએ જ્યારે આપણે અનેક વર્ષો પહેલાં વિચરિત થયા છું તે વખતે પ્રભુએ જે આપણામાં મૂક્યું છે તેના આધારે આપણે અત્યારના વ્હીકલમાં નેવિગેટર બધું હોય છે ને, તમને રસ્તો બતાવે, એમ પ્રભુએ પણ જ્યારે આપણે છૂટા પડ્યા એ વખતે એક નેવિગેશન મૂકી દીધું છે અને એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરી દીધી છે. પ્રમાણે આપણે લોકો આગળ વધીએ છીએ અને જે કંઈ કર્મ આપણે કરતા જઈએ એ કર્મ પ્રમાણે પાછું આપણે ફરીને ફરી એ રીતનું આગળ વધવું પડે છે. તો આ રીતે અક્ષર બ્રહ્મમાંથી બધા જીવો પ્રગટ થયા અને એમ કહેવાય કે ભાઈ આ જીવમાં તો પંચમહાભૂત છે, તો એ ક્યાંથી આવ્યા? તો આ અક્ષર બ્રહ્મમાંથી જ પંચમહાભૂત થયા. આ જીવની અંદર લિંગ દેહ છે 17 તત્વોનો બનેલો, તો એ પણ અક્ષર બ્રહ્મમાંથી જ પ્રગટ થયો છે. ટૂંકમાં દરેકે દરેક વિષયો દરેક વસ્તુ અક્ષર બ્રહ્મમાંથી જ પ્રગટ થઈ છે અને આ અક્ષર બ્રહ્મને વ્યાપક એટલા માટે કહ્યું કારણ કે આ જગત પણ અક્ષર બ્રહ્મમાંથી જ બન્યું છે. માટે અહીંયા આપણે જે દ્વૈતની વાત કરતા હતા તો વ્યાપક રૂપે જેના પર વ્યાપ્ત થયેલું જેવું આ જગત, એ જગત ઉપર આ આખું બ્રહ્માંડ આ અક્ષર બ્રહ્મ એ વ્યાપીને રહેલું છે. પણ એ અક્ષર બ્રહ્મમાંથી જ જગત બન્યું છે કારણ કે એની અંદર દ્વૈત નથી. એટલે અહીંયા કહ્યું કે વ્યાપક રૂપ છે પણ અદ્વૈત એવું આ બ્રહ્મ છે. કારણ કે મહાપુરુષની ફિલોસોફીમાં અદ્વૈત વિચારધારા છે. આ તો આપણે આની વાત કરી, પણ જો 84 વૈષ્ણવમાં દમલાજીને આપણે યાદ કરીએ તો દમલાજીના પ્રસંગને વિચાર કરતા જે શિલા છે મુખારબિંદની શિલા, ત્યાં મહાપ્રભુજી અનોસરમાં રાજભોગ પછી દમલાજીની પર્યંકમાં પડ્યા છે અને શ્રીજી બાબા પધારે છે. શ્રીજી બાબાના ઝાંઝરનો રણત્કાર જોઈને દમલાજી જુએ છે કે સ્વામી હમણાં જ પડ્યા છે, એટલે જો પધારે તો વિક્ષેપ થાય, એટલે દમલાજી રોકી રાખે છે. ઠાકોરજી પણ ત્યાં રોકાઈ જ રહે છે. હરિરાયજી મહાપ્રભુજી અને ગોકુલનાથજી મહારાજ લખે છે કે આ પ્રસંગમાં ભલે મહાપ્રભુજીએ દમલાજીને કહ્યું કે ત્યાં યોગ્ય નથી કર્યું, પણ ઠાકોરજીએ તો પક્ષ જ લીધો છે
ત્યાં શ્રી ગોકુલનાથજી મહારાજ એવું સમજાવે છે કે અહીંયા ઠાકોરજી દમલાજીના ઉત્કર્ષને પ્રગટ કરે છે. કઈ રીતે ઉત્કર્ષને પ્રગટ કરે છે? તો શ્રી મહાપ્રભુજી છે એ અત્યારના પોઢ્યા છે. આપણને એમ લાગે કે મહાપ્રભુજી પોઢ્યા છે, પણ ખરેખર મહાપ્રભુજી પોઢ્યા નથી. પણ અનવસરનો સમય છે એટલે મહાપ્રભુજી પોતે ઠાકોરજીની જે લીલા છે એ લીલા સૃષ્ટિની અંદર અત્યારના મહાપ્રભુજી બિરાજે છે. જેમ પરમાનંદદાસજીએ ગાયું કે હરિતેરી લીલા કી સુધી આવે અને મહાપ્રભુજી 3 દિવસ સુધી એ લીલાના સ્થાનમાં બિરાજ્યા, એમ અત્યારે મહાપ્રભુજી સન્મુખમાં રાજભોગમાં પહોંચીને પધાર્યા છે. એટલે અત્યારના ઠાકોરજીનો વિયોગ છે. અને મહાપ્રભુજી તો સંયોગ અને વિયોગ બંને સ્વરૂપે ઠાકોરજીને માણે છે. એટલે અત્યારના દેખાય છે નિદ્રાધીન, પણ વાસ્તવમાં એ ઠાકોરજીના વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ સાથે સંયોગ ધર્મી સ્વરૂપ હોય અને વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ હોય. એટલે અત્યારના શ્રી મહાપ્રભુજી વિપ્રયોગમાં વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ સાથે લીલા કરી રહ્યા છે. રસાત્મક લીલા એમની ચાલી રહી છે. હવે સંયોગમાં તો એક જ ઠાકોરજી હોય અને સંયોગમાં તમારે ઠાકોરજીની જરૂર પડે. એટલે ત્યાં શું થયું? દ્વૈત થયું. સંયોગમાં અહીંયા આપણે આવીએ મંદિરમાં, ઠાકોરજીના દર્શન કરીએ તો આપણે અને ઠાકોરજી બે 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 વસ્તુ બની ને. એટલે ત્યાં શું થયું? સંયોગમાં દ્વૈત થયું. જ્યારે વિપ્રયોગમાં ત્યાં ઠાકોરજીની હાજરીની જરૂર જ નથી, પણ જે વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ જે હૃદયમાં બિરાજ્યું છે એ જે સ્વરૂપ ત્યાં છે, એટલે વિપ્રયોગાત્મક સ્વરૂપ તરીકે અત્યારના શ્રી મહાપ્રભુજી જોઈ રહ્યા છે. એટલે ત્યાં બે નથી, એક જ છે. કારણ કે એ સ્વરૂપે પણ જેમ આપણે કહીએ કે ઠાકોરજીને એમ કહીએ કે હમણાં શરૂઆતમાં જ વાત કરી કે હું તારો, તો ત્યાં દ્વૈત થાય. પણ પ્રભુ હું તારો આપણે કહીએ, પ્રભુ તું મારો, તો ત્યાં દ્વૈત થયું. આપણે એમ કહીએ કે પ્રભુ હું તારો, તો ત્યાં શું થયું? દ્વૈત. કે હું અને પ્રભુ જુદા છે. પણ પ્રભુ તું મારો એમ કીધું એટલે આપણે પ્રભુમય બની ગયા. ત્યાં દ્વૈત નથી પણ અદ્વૈત છે. બહુ જ સૂક્ષ્મ વસ્તુ આ બધી સમજવા જેવી છે કે તમે જ્યારે ભગવાનને કહો છો કે હું તારો, ઇટ મીન્સ કે તમે ભગવાનને જુદા રાખ્યા, એટલે ત્યાં દ્વૈત દેખાય છે. પણ પ્રભુ તું મારો એટલે હું તારો જ છું. હવે આપણે અલગ છીએ જ નહીં. જે આપણે આનંદ અને આનંદમય સ્વરૂપ કહીએ ને, તો આનંદમય સ્વરૂપમાં બધે જ આનંદ છે. એટલે આનંદમય જે સ્વરૂપ છે એમાં બધે જ આનંદ છે. એમ જ્યારે વિપ્રયોગની અંદર પ્રભુ જ મારો છે એમ આપણે કીધું, આપણે પ્રભુમય બની ગયા, તો ત્યાં પછી દ્વૈત નથી, ત્યાં અદ્વૈત છે. એટલે અત્યારના પાછી મૂળ વાત ઉપર આવીએ કે મહાપ્રભુજી વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ સાથે અત્યારના બિરાજી રહ્યા છે. એટલે ત્યાં અત્યારના અદ્વૈત છે. એટલે જ્યારે અદ્વૈત હોય એમાંથી દ્વૈતમાં આવે તે યોગ્ય નથી. ધર્મી વિપ્રયોગ સ્વરૂપ ત્યાં બિરાજી રહ્યું છે અને જે પધાર્યું છે તે ધર્મી સંયોગ સ્વરૂપ છે. એટલે જ્યારે મહાપ્રભુજી ઓલરેડી અત્યારના વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ સાથે ક્રીડા કરી રહ્યા છે ને, એ વખતે જો સંયોગાત્મક સ્વરૂપ આવે તો રસાભાસ થાય. એટલે રસાભાસ અટકાવવા માટે દામોદરદાસ હરસાણીજી હાથ કરીને ઠાકોરજીને રોકે છે કે ઓલરેડી આપનું વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ તેમના હૃદયમાં બિરાજ્યું છે. તો આ દ્વૈત અને અદ્વૈતની ભાવના એ મહાપ્રભુજી પોતાના વેદાંતમાં એટલી અદ્ભુત મૂકી છે. એટલે અહીંયા પણ જે વ્યાપક બ્રહ્મ છે એ વ્યાપક તો છે, પણ કોના પર વ્યાપ્યું છે? જગત ઉપર વ્યાપ્યું છે. પણ એ જગત ઇટ ઇઝ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ અક્ષર બ્રહ્મ. એટલે ત્યાં દ્વૈત નથી, પણ ત્યાં અદ્વૈત છે. તો આ વ્યાપક બ્રહ્મ અને તેજોમયને બધું તો આપણે લંબાણપૂર્વક એ વખતે જોયેલું હતું, એટલે એના પર ફરી જતો નથી. ખાલી આ વ્યાપક વ્યાપ્ય અદ્વૈત એના પર આપણે થોડીક વધારે ચર્ચા કરવાની મારી ઈચ્છા હતી. એટલે આપણે આ સ્વરૂપને આગળ આપણે જોઈ લીધું. અને ત્યાંના અધિકારી પણ આપણે જોયું હતું કે જે જ્ઞાન માર્ગી અને કર્મ માર્ગી છે એ ત્યાં એમનું ડેસ્ટિનેશન કયું, એમનું ગંતવ્ય કયું? તો અક્ષર બ્રહ્મ. પણ એ જ્ઞાન માર્ગી અને કર્મ માર્ગી એકલા ન ચાલે, પણ મુનિજન જ્ઞાન માર્ગી અને કર્મ માર્ગી એ જે આર્યપંથ એટલે વેદ માર્ગ છે એના ઉપર ચાલનારા છે. પણ એ મુનિ હોય તો જ ત્યાં પહોંચી શકે.
કારણ કે જ્ઞાની હોય એ જ્ઞાન ઉપાર્જિત તો કરે, પણ ક્યાંથી એ જ્ઞાન ક્યાંથી મેળવે? બ્રહ્મસૂત્રો વાંચે, વેદો વાંચે, ત્યાંથી મેળવે. તો એ જ્ઞાન જે મળ્યું એ જ્ઞાન ડાયરેક્ટ જ્ઞાન ના હોય, વ્યવધાનવાળું હોય, પરોક્ષ જ્ઞાન હોય. એમને કંઈક વર્ણન મળે કે પ્રભુ આવા છે આવા છે, પણ એમને દર્શન કર્યા ના હોય. એટલે એમને જે કંઈ જ્ઞાન જ્ઞાનીઓને મળ્યું એ જ્ઞાન કેવું છે? ડાયરેક્ટ જ્ઞાન નથી, પણ વાયા જ્ઞાન. એટલે જ્યારે વાયા તમને આવતું હોય પ્રત્યક્ષ ના થાય ત્યાં સુધી તમે લોકો પછી થિંકિંગ કર્યા કરો કે કદાચ આવું હોઈ શકે, આવું ન પણ હોય, આવું તો કઈ રીતે મનાય કે આવું હોય? આવો આપણે વિચારો આવે છે. એટલે આ બધા જ્ઞાનીઓ પણ જ્યારે આવા સંશયમાં આવી જાય, વિપરીત ભાવના, અન્યથા ભાવના કરવા લાગે, જેમ હરિરાયજી મહાપ્રભુએ વાર્તા સાહિત્યમાં પણ લખ્યું છે કે ઠાકોરજીમાં અન્યથા ભાવને વિપરીત ભાવ નહીં કરવો. કે આ ઠાકોરજીથીના આવી રીતના પેલા ગોવાળિયાઓ સાથે ઠાકોરજી રહ્યા, કે ગોવાળિયાઓ સાથે આરોગ્યા, ઠાકોરજી અનેક ગોપીઓ સાથે રાસ કર્યો. તો આ જે વિપરીત ભાવના કે ભાઈ ઠાકોરજી કઈ રીતે એમનો દેહના કર્મો કરતા હશે, તો આ બધી જે ભાવનાઓ છે એ પુષ્ટિ માર્ગની અંદર સ્વીકાર્ય નથી. એટલે આવી અન્યથા ભાવના, વિપરીત ભાવના આપણે કરવી ન જોઈએ. એવી જ રીતે આ જ્ઞાનીઓ પણ જ્યારે સાક્ષાત દર્શન બ્રહ્મનું નથી એટલે એ પણ આવા વિચારો કરે, એટલે એમનું જ્ઞાન અન્યથા જ્ઞાન બની જાય, વિપરીત જ્ઞાન બની જાય. એટલે એમને સાક્ષાત પ્રભુના દર્શન થતા નથી, એમને અક્ષર બ્રહ્મમાં જવાની જગ્યા મળતી નથી. એવી જ રીતે કર્મમાર્ગી હોય, એ જે કંઈ કર્મ કરતા હોય પોતાના માટે કરતા હોય. તો એ કર્મમાર્ગીઓ જ્યારે પોતાના માટે કર્મ કરતા હોય ત્યારે એમને પણ એ કર્મ છે એ સગુણ બની ગયું. અને અક્ષર બ્રહ્મ કેવું છે? નિર્ગુણ છે. તો જ્ઞાન માર્ગીએ જેમ નિર્ગુણ બનવું પડે એમ કર્મ માર્ગીઓએ પણ કર્મ કરીને નિર્ગુણ બનવું પડે. અને નિર્ગુણ કઈ રીતે બનાય? તો ઠાકોરજી અર્જુનને શીખવ્યો ગીતામાં કે તું જે કંઈ ખાય છે, તું જે કંઈ પીએ છે, તું જે કંઈ દાન કરે છે, તું જે કંઈ તપ કરે છે, તું જે કંઈ યજ્ઞ કરે છે, હે અર્જુન તું મને અર્પણ કર. બસ કૃષ્ણાર્પણમ. આ વસ્તુ કરો ત્યારે આ જે કર્મ માર્ગીઓના કર્મ છે એ બધા નિર્ગુણ બને. બાકી તો સગુણ કર્મ છે, તમને ફળ આપે, પાછા તમારે કર્મ કરવા જ પડે. એટલે તમે પછી અક્ષર બ્રહ્મ સુધી પહોંચી શકો નહીં. માટે અહીંયા જીવનલાલજી મહારાજ કહે છે કે ગોપાલદાસજીએ કીધું કે આરજપંથી તો ખરા, પણ કેવા? મુનિજન. એટલે મુનિ લોકો હંમેશા મનનશીલ હોય, અને મનનશીલ હોય એટલે જે આ વિપરીત ભાવના અને અન્યથા ભાવના છે એ એમનામાં રહેતી હોતી નથી. એમનું જ્ઞાન, એમના કર્મ એ નિર્ગુણ બને છે. માટે એમનો પ્રવેશ એ અક્ષર બ્રહ્મની અંદર થતો હોય છે. તો આ જે અક્ષર બ્રહ્મને 3 ટૂંકોમાં વર્ણન કર્યું છે એ પૈકીની આ ચોથી ટૂંક અક્ષર બ્રહ્મની આપણે આજે ફરીથી રિપીટ કરી. અને હવે 5મા ટૂંકની અંદર આપણે જોઈએ. અક્ષર આદિ અનંત અખંડ અનુપમ ઉપમા કહી ન જાય, અસ્તિ વસ્તુ સૌ કોમળી બોલે, નિગમ નેતિ નેતિ ગાય વંદુ શ્રી વિઠ્ઠલ વર. આ જ અક્ષર બ્રહ્મની આગળ હવે ઓળખ આપી રહ્યા છે કે અક્ષર, હવે જો આગળ જે વાત કરી ત્યાં અખંડ બ્રહ્મ તરીકે ઓળખાયું, વ્યાપક અદ્વૈત બ્રહ્મ કહ્યું. પણ અહીંયા એના માટે શબ્દ વાપર્યો અક્ષર. શા માટે અહીંયા અક્ષર કહ્યું? આગળ તો બતાવી દીધું કે ભાઈ આ જે બ્રહ્મ છે એ અખંડ બ્રહ્મ છે, પણ અહીંયા અક્ષરથી વધારે સ્પેસિફાય એટલા માટે કરે છે કે આપણે આ અક્ષર બ્રહ્મમાં કોણ મળે તે આપણે જોયું. કે અક્ષર બ્રહ્મમાં કોણ જાય? જે જ્ઞાનીઓ છે, જે કર્મમાર્ગીઓ છે અને જે મુનિજનો છે, એ જ લોકો ક્યાં પહોંચે છે? અક્ષર બ્રહ્મમાં પહોંચે છે. તો એ અક્ષર બ્રહ્મ જે છે એ અક્ષર બ્રહ્મ તો જ્ઞાનીઓ અને કર્મમાર્ગીઓ માટે છે. એટલે એ અક્ષર બ્રહ્મને જ્ઞાનીઓ, કર્મમાર્ગીઓ પરબ્રહ્મ તરીકે માને છે. કારણ કે એમને તો એ જ છે કે પરબ્રહ્મ એ જ આ અક્ષર બ્રહ્મ છે. એમને અક્ષર બ્રહ્મમાં રહેલા પરબ્રહ્મને જોયા જ નથી.
એ પરબ્રહ્મને ઓળખતા જ નથી, કારણ કે એમને દર્શન જ થતું નથી, કારણ કે એ બિરાજેલા પરબ્રહ્મના બંને કર્ણમાં રહેલા જે કુંડલો છે એ કુંડલોનો જે પ્રકાશ છે, એટલે જ આપણે આગળ જોયું કે અક્ષર બ્રહ્મ તેજોમય છે. એટલે તેજોમય એમની આંખો એકદમ બંધ થઈ જાય છે, એટલે એટ પાર અક્ષર બ્રહ્મની આગળ એમની કોઈ દ્રષ્ટિ જતી નથી. એટલે જે જ્ઞાન માર્ગી અને કર્મ માર્ગીઓ છે એ એવું સમજે છે કે અક્ષર બ્રહ્મ ઇઝ ધ હાઈએસ્ટ એન્ટિટી, અક્ષર બ્રહ્મથી ઉપર કોઈ નથી એવું એ લોકો માને છે. પણ મહાપ્રભુજીનો વેદાંત કહે છે, શ્રી ગુસાઈજી પોતે સમજાવે છે કે ના, અક્ષર બ્રહ્મથી પણ આગળ કોક વસ્તુ છે. એટલે જે આગલે શ્રાંજામાં જે બ્રહ્મની વાત કરી એ બ્રહ્મ પરબ્રહ્મ નથી, જે જ્ઞાનીઓ અને કર્મ માર્ગીઓ સમજે છે. તો એ બ્રહ્મ કયું છે, એટલે અહીંયા વધારે સમજાયું કે એનું નામ જ અક્ષર બ્રહ્મ કહેવાય. જ્યાંથી બધી જ વસ્તુ પ્રગટ થઈ છે એનું નામ અક્ષર કહેવાય. અને અક્ષરને છૂટો એટલા માટે પડ્યો કે આ અક્ષર છે એ જ્ઞાનીઓ અને કર્મ માર્ગીઓ એમાં જઈને મળે છે. જે ભક્તિ માર્ગીઓ છે, નિસ્સાધન ભક્તિ માર્ગીય જીવો છે, એના માટે અક્ષર બ્રહ્મ એમને પહોંચવાનું સ્થાન નથી. એટલે અહીંયા અક્ષર બ્રહ્મની ઓળખ એટલા માટે આપી કે આ અક્ષર બ્રહ્મ એ જ્ઞાનીઓ જે સમજે છે, કર્મ માર્ગીઓ સમજે છે, એ પ્રકારનું આ અક્ષર બ્રહ્મ નથી. એટલે એ અક્ષર બ્રહ્મને ઓળખાયું કે આદિ છે. આદિ એટલે જે પહેલાં હતું, અત્યારે પણ છે અને પછી પણ રહેવાનું છે. એટલે આપણે જો જન્માદ્યસ્ય શ્લોક પણ વિચાર કરીએ, જન્મ આદિ અસ્ય, તો ત્યાં મહાપ્રભુજીના વેદાંતમાં જે અસ્ય છે એ આકાશ તત્વને મહાપ્રભુજી પહેલું તત્વ ગણે છે. સૌથી પહેલું તત્વ આકાશ છે. તો એ જે આકાશ તત્વ જે છે એ પ્રગટ ક્યાંથી થયું છે? અક્ષર બ્રહ્મમાંથી જ થયું છે. તો સૌથી પહેલું જે તત્વ આકાશ છે એ પણ પ્રગટ થયું હતું અક્ષર બ્રહ્મમાંથી થયું છે. માટે અક્ષર બ્રહ્મ એ આદિ છે, મૂળભૂત સ્વરૂપ એ અક્ષર બ્રહ્મનું છે. અને એ આદિ છે એટલે પાછું કયું? અખંડ પણ છે. અખંડ એટલા માટે કે આગળ આપણે જોયું કે સર્વ કારણ કારણમ, અક્ષર બ્રહ્મ દરેકે દરેક કારણનું પણ કારણ છે. દરેક કારણનું કારણ એટલે જે અક્ષર બ્રહ્મમાંથી જળ જગત બન્યું, એ જળ જગતમાં સદંશ મુખ્ય રહ્યો, ચિદંશ આનંદંશ છે ખરો, પણ પ્રભુએ પોતાની ક્રીડા માટે એને તિરોહિત રાખ્યો છે. આ ટેબલ છે એ પણ સચ્ચિદાનંદ જ છે, પણ પ્રભુએ પોતે ક્રીડા કરવી છે. એટલે માત્ર સદંશ એટલે જળ તત્વ છે એને મુખ્ય રાખ્યું છે. અને જળ તત્વના જે ગુણધર્મો હોય એ આ ટેબલમાં મૂક્યા છે. અને ટેબલ તરીકેના પણ જે ધર્મો હોય એ પ્રભુએ એમાં મૂક્યા છે. પણ જે ચિદંશ અને આનંદંશ છે એ પ્રભુએ તિરોહિત રાખ્યો છે. એ જળ તત્વ થયું. આપણે જો મહાપ્રભુજીને યાદ કરીએ તો બહુલાવનમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા છે. ત્યાં પેલી બહુલા ગાય છે, વ્રજવાસીઓ પૂજા કરતા હતા. પેલો મુસ્લિમ આવ્યો સુબો, એ બધા તો બુદ્ધ પરસ્તીમાં માને નહીં, એટલે એમણે જે પૂજા હતી તે બંધ કરાવી દીધી કે ભાઈ આ તો પૂતળું છે. મહાપ્રભુજી પધાર્યા અને મથુરામાં વિશ્રામ ઘાટ ઉપર મહાપ્રભુજી જે પોતાનું ઐશ્વર્ય પ્રગટ થયું હતું એ બધા વ્રજવાસીઓના કાને એ વાત આવેલી હતી. એટલે મહાપ્રભુજી બહુલાવનમાં આવ્યા એટલે બધા બહુલાવનના વ્રજવાસીઓએ મહાપ્રભુજી આગળ રજૂઆત કરી કે આ ગાયની પૂજા અમને કરવા દેતા નથી. તો મહાપ્રભુજીએ પેલા વજીરને બીજે દિવસે બોલાવ્યો અને ગાયના પૂતળા આગળ ઘાસ અને પાણી મૂક્યું, ગાયના પૂંછડા આગળ, અને એ પૂતળું હતું એ ફરીને ઘાસ ખાવા લાગ્યું ને પાણી પીવા લાગ્યું. આમાં આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચારીએ, મહાપ્રભુજીએ અચિંત્ય કાર્ય કરતા મહાપ્રભુજીનું સામર્થ્ય છે, એ તો ઐશ્વર્ય છે. પણ જો સાયન્ટિફિક લોજિક આમાં આપણે જો મૂકીએ તો આપણે હમણાં જ જોયું કે આ સમગ્ર જગતમાં મૂળ તો સચ્ચિદ અને આનંદ જ છે. જે જળ તત્વ છે એમાં સદંશ પ્રીડોમિનન્ટ છે, મુખ્ય છે, અને ચિદંશ અને આનંદંશ ત્યાં તિરોહિત છે. તિરોહિત એટલે આ એક તિરોહિત શબ્દ પણ મહાપ્રભુજીના વેદાંતનો છે. તિરોહિત એટલે વસ્તુ હોય તો ખરી પણ આપણને એનો અનુભવ થાય નહીં, એને તિરોહિત કહે. નથી એવું નહીં,
છે, પણ એની અનુભવ યોગ્યતા નથી. દાખલા તરીકે આ ટેબલની ઉપર અત્યારના આ નેપકિન છે, ટેબલ તો છે જ, પણ આ નેપકિનના લીધે દેખાતો નથી. એટલે ટેબલ તિરોહિત થયું છે, એ નથી એવું તમે કહી ન શકો, પણ એ તિરોહિત થયું છે. એમ આ જગતની અંદર પણ, આ જગતમાં પણ ચિદ અંશ પણ છે, આનંદ અંશ પણ છે, પણ ઠાકોરજીએ એને પોતાની ક્રીડા માટે તિરોહિત કરી દીધો છે. એટલે મહાપ્રભુજીનું એ સામર્થ્ય હતું કે જે મૂર્તિવાળી ગાય, જેમાં સદંશ મુખ્ય હતો, ચિદંશ અને આનંદંશ હતો તો ખરો, પણ તિરોહિત હતો. અને મહાપ્રભુજી પોતાના અચિંત્ય ઐશ્વર્યથી એ ગાયની અંદર ચિદંશ અને આનંદંશ પ્રગટ કરી દીધો, અને માટે એ ગાયની અંદર ચેતન આવી ગયું, અને ગાય ઘાસ ખાવા લાગી, અને ઘાસ ખાઈને એને આનંદ આવ્યો, એટલે એનામાં એ આનંદનો પણ અનુભવ ગાયને થવા લાગ્યો. તો આ રીતે જે સમગ્ર જગત છે, એ જગતમાં સચ્ચિત અને આનંદ વ્યાપેલા જ છે, એ પ્રગટ થતા નથી. જીવ પણ આનંદંશ તિરોહિત કરીને પ્રભુએ મોકલ્યો છે, સદંશ અને ચિદંશ છે. હવે જો જીવ પોતે આનંદંશને પ્રગટ કરી શકે તો જીવ પણ સચ્ચિદાનંદ જ બની જાય, એમાં કોઈ આશ્ચર્ય પામવાની જરૂર નથી. કારણ કે વી આર પાર્ટ એન્ડ પાર્સલ ઓફ સચ્ચિદાનંદ. આપણે જ્યાંથી આવ્યા છે તે સચ્ચિદાનંદ જ છે, અને ત્યાંથી તમે આવ્યા છો, એટલે માટે તમે પણ કહેવા છો સચ્ચિદાનંદ સ્વરૂપ જ છો. ખાલી એક જ વસ્તુ છે કે પ્રભુની ક્રીડા કરવી છે, એટલે તમારો આનંદ અંશ તિરોહિત કરી દીધો છે. એ આનંદ અંશને તમે પ્રગટ કરો તો તમે પણ કેવા બની જાઓ? સચ્ચિદાનંદ બની જાઓ. રામાયણમાં બહુ સરસ પ્રસંગ હનુમાનજીનો આવેલો છે. રામ રાજ્ય સ્થાપિત થયું, રામ ભગવાન બિરાજા રાજા તરીકે, અને જે એમના સેવકો હતા એમને કંઈકનું કંઈક આપવા માંડ્યા, ભેટ સોગાદો આપવા માંડ્યા. રામ જરૂ કે બેઠ કે સબકા મુજરા લે, જાકી જૈસી ભાવના ઉસકો ઇતના દે. તો જ્યારે જેવું કર્યું તો એવું રામ આપતા હતા. હવે સીતાજી વિચારે છે કે આ હનુમાનજીએ તો બહુ મોટી સેવા કરી છે, એટલે માતાજીએ પોતાના ગળામાં પહેરેલી એક માળા હતી, પણ કેવા કાળા મોતી. સફેદ મોતી તો આપણે જોયા છે, પણ કાળા મોતી આપણે જોયા નથી. આજે આપણે ઠાકોરજીને ગુંજા ધરીએ છીએ ને, તો આપણે તો ખાલી સફેદ અને લાલ ગુંજા જ જોયા છે, પણ શ્યામ ગુંજા પણ આવે છે. શ્યામ ગુંજા પણ આવે છે. અને મેં એવું સાંભળ્યું છે કે કાશીમાં જે મહારાષ્ટ્રી બિરાજે છઠ્ઠું ઘર, ત્યાં શ્યામ ગુંજાની માળા પણ મુકુંદરાયજી અંગીકાર કરે છે. આવું મોટાઓના મોઢે મેં સાંભળ્યું છે. મેં દર્શન નથી કર્યા, પણ આવું સાંભળ્યું છે મોટાઓના મોઢેથી. એટલે આ જે માળા જે છે એ માળા શ્યામ મોતીની હતી. એ આપી હનુમાનજીએ જોઈ, વંદન કર્યા, માથે ચડાવી, અને પછી એ તોડી નાખી માળા. એક મણકો તોડવા માંડ્યા. એટલે સીતાજીને થયું કે ગમે તેમ તો એ તો કપી જ છે ને, એવું સીતાજીના મનમાં આવી ગયું કે ગમે તેમ તો એ છે તો કપી જ ને. પણ રામ સમજી ગયા કે સીતાજીના મનમાં શું છે, પણ કશું બોલ્યા નહીં રામ એ વખતે. પણ એક વખત થોડા સમય પછી પાછો આવો સભા ભરાઈ હશે ને, એને હંમેશા રાજ્યસભા છે ને એને ચતુરાનો ચોતરો કહે. રાજસભા હંમેશા ચતુરાનો ચોતરો, ત્યાં બધા ચતુરો જ આવે. તો એક દિવસ આ બધા બેઠેલા હતા અને હનુમાનજીએ એન્ટ્રી કરી. એટલે ભગવાન રામે હનુમાનજીને પૂછ્યું કે હનુમાનજી તમે કોણ? હનુમાનજી તમે કોણ? હનુમાનજી તો બુદ્ધિમત્તા છે, એટલે બુદ્ધિમત્તાઓમાં પણ જો શ્રેષ્ઠ હોય, હનુમાનજીની સ્તુતિમાં આવું કહ્યું છે કે બુદ્ધિશાળીમાં પણ જે વરિષ્ઠ હોય તો એ હનુમાનજી છે. એટલા બધા બુદ્ધિશાળી હનુમાનજી. હનુમાનજી વિચારમાં પડ્યા કે આટલા વખતથી હું રામજી સાથે છું, અને મને કોઈ દિવસ પૂછવું નથી કે તમે કોણ, અને આજે પૂછે છે કે તમે કોણ. તો આ પ્રશ્ન એમને પૂછાયો નથી, કંઈક ચોક્કસ કારણ છે. અને સેવક હોય એ તો સ્વામીનું હાર્દ સમજી શકે, બીજા કોણ સમજે? કૃષ્ણદાસ મેઘન સમજી શકે કે ઠાકોરજીને આજે મુરમુરા ધરાવવાની ઈચ્છા થઈ છે ઠાકોરજીને. એ સેવક સમજી શકે, કારણ કે સર્વજ્ઞતા એમનામાં હોય. આ બધા સેવકોમાં સર્વજ્ઞતા હોય, પોતાના સ્વામીના ભાવને જાણતા હોય. એટલે અહીંયા હનુમાનજી જાણી ગયા કે આ કેમ મને પૂછે છે, કારણ સીતા માતાને બધા જ બિરાજેલા હતા. એટલે હનુમાનજીએ કીધું કે હે નાથ, આ જે મારો દેહ છે ને, એ દેહથી હું આપનો સેવક છું.
દેહથી હું આપનો સેવક છું. આ જે મારો આત્મા છે ને, એ આત્માથી હું આપનો અંશ છું. આત્માથી હું આપનો અંશ છું. અને વસ્તુ તો જોવા જાવ છો, જે તમે છો એ જ હું છું. અને નામ મારું હનુમાન છે. એટલે બધાને ખ્યાલ આવ્યો કે હનુમાન શું કહેવા માગે છે. આ જે આખા પ્રસંગમાં મારે આ જ જણાવવું છે કે સત, ચિત અને આનંદ. હનુમાનજીએ જે કીધું કે આ દેહ સ્વરૂપ હું આપનો દાસ છું, એનું સદંશની વાત કરી. જે મારું ચૈતન્ય છે, જીવપણું મારામાં જે છે એ હું આપનો અંશ છું. કારણ કે આપણે અંશી ભગવાનમાંથી છૂટા પડ્યા માટે આપણે અંશ છીએ. અને એટલે જ મહાપ્રભુએ વેદાંતમાં કીધું કે આપણે પ્રભુના અંશ હોવાથી એ સ્વામીની સેવા કરવી એ જ આપણું કર્તવ્ય છે. એટલે હનુમાનજીએ પોતાના સદંશને ઠાકોરજીનો હું દાસ છું એમ કરીને રજૂઆત કરી પોતાના સદંશ માટે. અને આનંદ અંશ જે તિરોહિત છે, તો જો એ આનંદ અંશ પ્રગટ થઈ ગયો તો મારા જે તમે છો એ જ હું છું. તો આ સત, ચિત અને આનંદ એ આ જે જગત અક્ષર બ્રહ્મ છે, એ બ્રહ્મમાંથી બધું પ્રગટ થયું, પણ એ અખંડ છે. આટલું બધું એમાંથી નીકળ્યું. એક પાણીનો મોટો પુલ હોય, એમાંથી તમે પાણી ખેંચવા માંડો તો પાણી તો ઓછું થાય ને. પણ સમુદ્ર હોય તો સમુદ્રમાંથી પાણી ગમે તેટલા પ્રયત્ન કરો એ પાણી ઓછું થતું નથી. એવી રીતે આ અક્ષર બ્રહ્મ જે આદિ છે, એમાંથી આટલી બધી વસ્તુઓ બની. આપણું આ જે ખોડિયું બન્યું, એના પંચમહાભૂતો પણ આવે ક્યાંથી? અક્ષર બ્રહ્મમાંથી જ આવ્યા છે. આટલા બધા જીવો, આટલી બધી સૃષ્ટિ, પણ એમાં જરા પણ ઓછું થયું નથી, જરા પણ ન્યૂન બન્યું નથી. અમે નાના હતા ત્યારે એવું ભણતા હતા કે શિક્ષકે એક વખત પૂછેલું કે ભાઈ આ વિશ્વમાં ખંડ કેટલા? આ વિશ્વમાં ખંડ કેટલા? આમ તો આપણે ભાગવતમાં 9 ખંડની વાત આવે છે, પણ એ વખતે તો અમે નાના છોકરા હતા ને, એટલે કીધું કે સાહેબ 4 ખંડો છે. ખંડો 4 છે. કયા કયા 4 ખંડો છે? અખંડ, પાખંડ, શ્રીખંડ અને લોખંડ. આ ચાર ખંડો બિરાજે છે. પણ અહીંયા એ ખંડોની વાત નથી, અહીંયા અખંડ. એટલે આટલું બધું જેમાંથી વિચરિત થયું, છતાં એના કોઈ ભાગ પડતા નથી. એટલું નહીં, પણ આપણે જોઈએ કે ભાઈ દિવસ ગયો, અઠવાડિયું ગયું, મહિના ગયા, વર્ષ ગયું, તો એમાં ફેરફાર થતો હોય છે. જ્યારે આ અખંડ એટલા માટે કે એના ઉપર સમય, કાળ, વર્ષ કોઈ એના પર અસર કરી શકતું નથી. એઝ ઇટ ઇઝ જ એ છે. તો આ અખંડ છે. અનુપમ, તો આ એવું અક્ષર બ્રહ્મ છે કે ઉપમા આપણે આપી શકીએ તેમ નથી. કેમ ઉપમા ન અપાય? એનું કારણ કે એમાંથી જ બધા પદાર્થો નીકળ્યા છે. અક્ષર બ્રહ્મમાંથી જ બધા પદાર્થો નીકળ્યા છે. એટલે અક્ષર બ્રહ્મમાંથી જે પદાર્થો નીકળે એ સ્વાભાવિક છે કે અક્ષર બ્રહ્મ કરતાં તો ઓછી કક્ષાના જ હોય ને. અક્ષર બ્રહ્મની કક્ષાના તો હોય જ નહીં. અને બીજું, અક્ષર બ્રહ્મમાં પરબ્રહ્મ ઠાકોરજી બિરાજે છે, તો એની સમાન તો અક્ષર બ્રહ્મ થઈ શકવાનું નથી. તો અક્ષર બ્રહ્મની ઉપમા આપી શકાય એવું નથી. એનું કારણ અહીંયા આપણે જીવનલાલજી મહારાજ આ બતાવે છે કે એક તો એમાંથી જે પદાર્થો જે નીકળ્યા એ બધા નિકૃષ્ટ, એટલે અક્ષર બ્રહ્મ કરતાં ઓછી પ્રોફાઇલવાળા છે. અને એમાં જે બિરાજી રહ્યા છે એ પ્રભુ તો એનાથી ઘણા ઊંચા છે. એટલે અક્ષર બ્રહ્મને કોઈ જાતની ઉપમા આપી શકાય એવી નથી. એટલે અક્ષર બ્રહ્મને આદિ કયું આપણે જોઈ લીધું, એ અક્ષર બ્રહ્મ અખંડ છે એ પણ આપણે જોઈ લીધું, એ અક્ષર બ્રહ્મ અનુપમ છે એ પણ આપણે જોઈ લીધું. એટલે અનુપમ છે એટલે ઉપમા કહી ન જાય એ પણ આપણે જોઈ લીધું. હવે કહે છે કે અસ્થિ વસ્તુ સૌ કોમળી બોલે, નિગમ નેતિ નીતિ ગાય. તો હવે અહીંયા અસ્થિ વસ્તુ સૌ કો મળી બોલે, તો બધા મળીને બોલે છે. સહુ કો મળી એટલે બધા મળીને બોલે છે. કોણ બધા મળીને બોલે છે? તો જે આગલા શ્લોકમાં કહ્યું કે જે જ્ઞાન માર્ગીઓ, જે કર્મ માર્ગીઓ, એ બધા એવું બોલે છે કે આવું કંઈક છે ખરું, અસ્થિ, આવું કંઈક છે ખરું, પણ એનું વર્ણન અમે કરી શકતા નથી. કારણ કે કેમ વર્ણન કરી શકતા નથી? કે એમને અક્ષર બ્રહ્મમાં બિરાજેલા પ્રભુના લીધે જે તેજોમયતા આવી છે, એનાથી એમને બીજું કંઈ દર્શન થઈ શકતું નથી. એટલે એમને એવું કંઈક થાય છે, ભાઈ કંઈક હોય એવું લાગે છે, પણ શું છે એની એમને ખબર પડતી નથી. એટલે એમ વિચાર આવે કે આ બધા કર્મ માર્ગીઓ, જ્ઞાન માર્ગીઓ એમ ભૂલતા હોય
કે આ કંઈક છે કંઈક છે કંઈક છે, પણ હકીકતમાં એવું છે નહીં, ખરેખર તો કંઈક છે જ. એ તો પેલા લોકોનું ઓપિનિયન છે, જ્ઞાનીઓનો અને કર્મમાર્ગીઓને, કે કંઈ નથી કંઈ નથી, પણ હકીકતમાં તો કંઈક છે જ. તો વેદ એ કહે છે, વેદ એમ કહે છે કે નિગમ નેતિ નેતિ ગાય. આ સ્વરૂપ એવું છે કે એ સ્વરૂપને કોઈ ઓળખી શકતું નથી. ન ઇતિ એટલે નિગમ શબ્દ અહીંયા જે મૂક્યો એ એવી રીતનું મૂક્યું કે જ્યાંથી બ્રહ્મનો બોધ થાય એનું નામ નિગમ કહેવાય. નિતરામ ગમયતી બ્રહ્મ બોધયતી ઇતિ નિગમ. જે બ્રહ્મનું જ્ઞાન આપે એનું નામ નિગમ કહેવાય. એટલે એ વેદ પણ પોકારીને કહે છે કે કોઈએ કહ્યું કે પ્રભુ આવા છે, તો કે ના એવા નથી. પ્રભુ આવા છે, તો કે ના એવા નથી. તો છેવટે શ્રુતિએ નક્કી કર્યું કે નથી 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 પ્રભુ આવા નથી. પણ એ પેલા અક્ષર બ્રહ્મવાળા જે કહે છે એ આખી વસ્તુ અહીંયા આપણે સ્વીકારતા નથી કે પ્રભુ તો છે જ. એ લોકો જે માને છે અક્ષર બ્રહ્મવાળા, એના જેવું અહીંયા છે નહીં, કંઈક જુદું જ તત્વ છે. અને એટલે જ વેદ પણ આ નથી નથી એવું કરીને સમજાવે છે. હવે એ આગળથી બીજો છેલ્લો જે ટૂંક મૂકી અક્ષર બ્રહ્મને સમજાવવા માટે, ત્યાં એવું કહે છે, નિર્ગુણનો નિર્દેશ અટપટો રસનાસી પેરે કહીએ રૂપ વર્ણ વપુ દ્રષ્ટ પદાર્થ ત્યાં એકો નવ લહીએ બંધુ શ્રી વિઠ્ઠલવર સુંદર. એટલે અક્ષર બ્રહ્મને કંઈક છે એવું કહે છે, પણ એનું વર્ણન કેમ આ લોકો કરી શકતા નથી? એનું વર્ણન શા માટે કર્મ માર્ગી અને જ્ઞાન માર્ગી નથી કરી શકતા? તો આપણે લૌકિકમાં જોઈએ કે આપણે કઈ વસ્તુનું વર્ણન કરી શકીએ. તો એક તો જો એ વસ્તુમાં કંઈક ગુણ હોય તો આપણે એનું વર્ણન કરી શકીએ. જો એ વસ્તુનું કંઈક રૂપ હોય તો આપણે એનું વર્ણન કરી શકીએ. કે જો એ વસ્તુને શરીર જેવી કંઈક વસ્તુ હોય તો આપણે વર્ણન કરી શકીએ. તો તમારે કોઈ વસ્તુનું વર્ણન કરવું હોય તો ક્યાં તો એનું રૂપ જોઈએ તો વર્ણન થાય, ક્યાં એનો વર્ણ જોઈએ તો આપણે કરી શકીએ, ક્યાં પછી એનું કંઈક શરીર હોય તો આપણે વર્ણન કરી શકીએ, ને તો જ એની ઇમ્પેક્ટ વધારે પડે. આપણી પાસે સાંભળી શકાય એવું માધ્યમ હતું પહેલાં, વર્ષો પહેલાં રેડિયો હતા, પણ જ્યાંને ટેલિવિઝન આવ્યું તો જે કંઈ વસ્તુ આપણે સાંભળીએ છીએ એની ઇમ્પેક્ટ કેટલી બધી વધી ગઈ. હમણાં થોડાક 2 દિવસ પહેલાંની જ વાત કરું, આ સોન કાકાના મનોરથમાં આપણે પેલું જે મંગલમ પુસ્તક આપણે જેના હાથે વિમોચન કરાવ્યું હતું ને, એ પુસ્તકો જેના હાથમાં ગયા એમાં 2-4 સુંદર રિપોર્ટ એ આવ્યા કે આ પુસ્તકમાં, એટલે શાસ્ત્રીજીઓના પણ ફોન આવ્યા કે આ પુસ્તક ગમ્યું એટલા માટે કે એમાં ચિત્રો મૂક્યા છે. વર્ણન તો કર્યું છે પણ they were appreciating the pictures we put according to the શ્લોકા. એટલે એ આખી વસ્તુ તમે માત્ર શ્લોક વાંચો અને શ્લોકમાં આખી કઈ લીલા ઊભી થાય છે તમે જુઓ, તેમાં કેટલો મોટો ફરક પડી જાય છે. તમને ખૂબ એ વસ્તુ સારી લાગે, જચી જાય, અસરકારકતા વધી જાય. એમ અહીંયા પણ જે વેદમાર્ગીઓ છે એ વર્ણન કરી શકતા નથી, કારણ કે નથી એ લોકો રૂપ જોઈ શકતા, નથી એ લોકો વર્ણ જોઈ શકતા, નથી એ લોકો કોઈ દ્રષ્ટ પદાર્થ જોઈ શકતા, કે નથી એ લોકો શરીર જોઈ શકતા. તો કોનું વર્ણન કરે? અને માટે એ લોકો વર્ણન કરી શકતા નથી. તો અહીંયા કહ્યું કે ભાઈ કાં તો રૂપ જોઈએ. એટલે વ્યક્તિમાં જ્યારે ગુણ હોય ને તો ગુણ પ્રમાણે એનું રૂપ થાય, સાત્વિક રાજસ તામસ. તો આ ગુણવાળું રૂપ ભક્તિનું થાય તો એ વસ્તુ કહી શકાય. પછી વર્ણ, તો ભાઈ બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, ક્ષુદ્ર છે, તો એ વર્ણ. વર્ણનો બીજો અર્થ થાય કલર, રંગ, કે ભાઈ ધોળો છે, પીળો છે, કાળો છે, તો એ કહી શકે. અને પછી કીધું કે કોઈ દ્રષ્ટ પદાર્થ વપુ,
આ લૌકિક દેહ, પણ આવું તો અક્ષર બ્રહ્મમાં નથી. માટે આ લોકો વર્ણન કરી શકતા નથી. ખાલી કહે છે કે કંઈક છે ખરું, કંઈક છે ખરું, પણ શું છે એ નથી કહી શકતા. કારણ કે અક્ષર બ્રહ્મમાં રૂપ, વર્ણ, વપુ જેવા દ્રષ્ટ પદાર્થો એમને જોવા મળતા નથી. એટલે ત્યાં કહ્યું કે આ નિર્ગુણનો નિર્દેશ કરવો અટપટો છે. તમે કોઈક વસ્તુને જોઈ હોય તો તમે એનું વર્ણન કરી શકો ને, બાકી તો તમે વર્ણન કઈ રીતે કરી શકવાના હતા. એટલે અહીંયા અક્ષર બ્રહ્મનું વર્ણન નથી કરી શકતા. એટલે અહીંયા કહી દીધું કે એનો નિર્દેશ કરવો, એને સમજાવવી એ અટપટી વસ્તુ છે. કારણ કે નથી એની પાસે રૂપ, કે નથી એનો કોઈ વર્ણ, કે નથી એનો કોઈ વપુ, તો કોઈ એવો પદાર્થ એની પાસે નથી કે જે અમે જોઈ શકીએ, અનુભવી શકીએ, કે અમે એનું વર્ણન કરી શકીએ. માટે એ અટપટો છે. ત્યાં એકો નવ લઈએ તો ત્યાં એક વસ્તુ પણ અમને જોવા મળતી નથી. તો આ જે અક્ષર બ્રહ્મ છે એ ત્રણ ટૂંકની અંદર આ રીતે આપણને ગોપાલદાસજી સમજાવે છે. આ જે અક્ષર બ્રહ્મ છે એ અક્ષર બ્રહ્મનું જે એક સ્વરૂપ છે, જે આપણે યોગીઓ ઓમ જે કહે છે ને, એ ઓમ પણ અક્ષર બ્રહ્માત્મક છે. ઓમ શબ્દને પણ ભાગવતના, શ્રીમદ ભાગવતના 12મા સ્કંદની અંદર ખૂબ સુંદર સમજાયું છે. એમાં ઉલ્લેખ બધા પુરાણોનો અને સંહિતાના બધા ઉલ્લેખો છે. એમાં તૈત્તિરીય ઉપનિષદમાં આ બધી વાત ખૂબ સુંદર સમજાવી છે. હવે ઉપનિષદો પણ બહુ ભણવા જેવી વિષયો છે. કારણ કે ઉપનિષદો એટલે વેદનો અંત ભાગ, એને ઉપનિષદ કહેવાય, એને વેદાંત કહેવાય. તો એ ઉપનિષદમાં તૈત્તિરીય ઉપનિષદ બહુ સુંદર કથા ભાગવતમાં બતાવી છે કે વ્યાસ મહર્ષિજીએ જે વેદના 4 વિભાગ કર્યા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, તો એ 4 વેદ વ્યાસજીએ પોતાના અક્કેક પટ્ટ શિષ્યને અક્કેક વેદ આપ્યો. એટલે જે ઋગ્વેદ હતો એ પૈલ મુનિને આપ્યો, યજુર્વેદ હતો એ વૈશંપાયનને આપ્યો, સામવેદ હતો એ જૈમિની મુનિને આપ્યો, અને સુમંતુને અથર્વવેદ આપ્યો. એમાં વૈશંપાયનના એક શિષ્ય હતા. એ શિષ્ય ખૂબ જ જોરદાર શિષ્ય હતા. તો એક વખત આ વૈશંપાયનને એક જગ્યાએ સત્સંગ માટે બધા મુનિઓએ બોલાવ્યા હતા, અને એવું નક્કી કર્યું હતું કે આ જગ્યાએ સત્સંગમાં આવો, નહીં આવો તો તમને અપરાધ લાગશે અને તમને દોષ લાગશે. તો કારણ વસ્તુ એવી બની કે વૈશંપાયનજી ત્યાં સત્સંગમાં જઈ ન શક્યા, અને ખરેખર એમને અપરાધે આવ્યો કે ભૂલમાં એમનો પગ એમના કંઈક ભાણિયાને લાગ્યો, ખાલી પગ લાગ્યો ને ભાણિયો મરી ગયો, ને એમને દોષ આવી ગયો વૈશંપાયન ઉપર. હવે દોષની નિવૃત્તિ કરવા માટે એમના શિષ્યોએ કઠિન તપ આરંભ કર્યો. તો એ વખતે એમના જે આ શિષ્ય હતા યાજ્ઞવલ્ક્યજી, એમણે જોયું કે આ બધા પ્રયત્ન કરે છે ગુરુના અપરાધને દૂર કરવા, તો એ લોકોની તાકાત નથી કે આ દૂર કરી શકે, એવું એમનામાં એક અભિમાન આવ્યું. એટલે એમને ગુરુને કહ્યું કે આ બધા કંઈ તમારો અપરાધ દૂર નહીં કરે, પણ હું દૂર તમને કરીને બતાવી આપું એમ. એટલે ગુરુને પણ ના ગમ્યું કે તે હું અભિમાન કર્યું, મારી વિદ્યા મેં આપી અને તે અભિમાન કર્યું, તો તું આ જે વિદ્યા શીખવી છે એ વિદ્યાને તું બહાર કાઢી નાખ અને અહીંથી જતો રહે. એટલે એમના જે શિષ્ય છે એમણે જે કંઈ વિદ્યા વૈશંપાયનથી યજુર્વેદની શીખેલી હતી એ બધી ઓકી નાખી. હવે ઓકી નાખી એ વિદ્યામાં જે બ્રાહ્મણો હતા એ કે આ તો ઓકેલું કહેવાય, તો લેવાય કઈ રીતે? એટલે કેટલાક બ્રાહ્મણો હતા એ લોકો જે પેલું તૈતર પક્ષી આવે ને, તેતર પક્ષી, તેતર કહીએ ને આપણે પક્ષીઓમાં, એ તેતરનું રૂપ લીધું, અને આ જે કંઈ બધું
વોમિટ કરેલું હતું દાણા એ બધા ચૂગી ગયા, એ તૈત્તિરીય ઉપનિષદ તરીકે ઓળખવામાં આવે છે. તો આ તૈત્તિરીય ઉપનિષદમાં આ બધા નિર્દેશો કરેલા છે અક્ષર બ્રહ્મના ને એ બધા. અને ત્યાં આજે આપણે ઓમકાર કહીએ છીએ, તો ઓમકારનું પણ જે સ્વરૂપ છે તે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. આપણે જ્યાં બોલીએ છીએ તો બોલતી વખતે ક્યાં તો આપણા ગળામાં ઘસારો પહોંચે, ક્યાં બોલીએ ત્યારે આપણો આ તાળવું છે એ તાળવુંમાં ઘસારો પહોંચે, ક્યાં જીભ સાથે સંઘર્ષ થાય, તો બે વસ્તુ ભટકાય છે ત્યારે અવાજ ઉત્પન્ન થાય છે. એને આહત નાદ કે સંગીતમાં એને આહત નાદ કે કંઈક ઉપર વસ્તુની ફ્રિકવન્સી આવી માટે અવાજ ઉત્પન્ન થયો, આહત નાદ. પણ સાથે સાથે એક નાદ એવો છે જેને અનાહત કહે છે. તો એ કોઈ પણ જાતના સ્પંદન વગર જ, કોઈ વસ્તુને અથડાયા વગર જ એ અવાજ ઉત્પન્ન થતો હોય છે, જેને અનાહત નાદ કહેવામાં આવે. અને આ અનાહત નાદ એ ઠાકોરજીના હૃદયમાંથી ઉત્પન્ન થાય છે. અને આ અનાહત નાદ ક્યારે સંભળાય? બાકીના બધા અવાજ તો કાન ખુલ્લા રાખો તો સંભળાય, અને અનાહત નાદ તમે જ્યારે કાન બંધ રાખો ત્યારે તમને અનાહત નાદ સંભળાય. એટલે આ નાદ માત્ર ઠાકોરજી જ સાંભળી શકે. ત્યાં ઠાકોરજીના અનન્ય ભક્તો યોગીઓ છે એ જ આ અનાહત નાદને સાંભળી શકે. ઘણી વખત એવું કહે છે, કદાચ કુંજેશ બાબાએ પણ કંઈક ફોટો એક મૂકેલો હતો બ્રજ યાત્રામાં, કંઈક ઝાડના કાન આગળ એમને કંઈક કાન લગાવ્યો છે, આવો કંઈક એક ફોટો મેં જોયેલો હતો. એટલે એવું કહેવાય છે કે ઝાડમાંથી વેણુનો નાદ સંભળાય છે, આવું કહે છે. એવી રીતે આ અસારવા બેઠકમાં પણ એક વૃક્ષ એવું છે કે ત્યાં તમે કાન મૂકો તો તમને આ નાદ સંભળાય, આવું કહે છે. મને તો આવો કોઈ અનુભવ નથી. હા, આ તો જે સાંભળ્યું છે હું તમને કહું છું, તમારે તમારી રીતનો પ્રયત્ન કરવો હોય તો કરી શકો છો, પણ મારો કોઈ અનુભવ નથી. પણ આને અનાહત નાદ કહેવાય. તો આ અનાહત નાદ ઠાકોરજીના હૃદય પ્રદેશમાંથી ઉત્પન્ન થાય, અને એ નાદ એ બ્રહ્મનું સ્વરૂપ છે. એટલે આપણે ત્યાં નાદ બ્રહ્મ અને શબ્દ બ્રહ્મ, આ બે શબ્દો આપણે ત્યાં આવ્યા. એટલે અનાહત નાદ, એમાંથી જે અવાજ નીકળ્યો એ જે અવાજ છે એ નાદ બ્રહ્મ. એટલે આપણે આપણા શરીરમાં પણ જોઈએ તો 4 પ્રકારની વાણી આ 12મા સ્કંદમાં બતાવી છે. પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી. આ 4 પ્રકારની વાણી જે ઉત્પન્ન થઈ છે એ આજે અનાહત નાદ છે ઠાકોરજીનો. એ ઠાકોરજીએ જ આ અનાહત નાદમાંથી સૌથી આપણો જે મૂલાધાર ચક્ર છે, આપણા શરીરમાં જે બધા ચક્રો છે એમાં જે મૂલાધાર ચક્ર છે ત્યાંથી આ જે પરા વાણી છે તે પ્રગટ થઈ. તમે નાભીમાં આવો તો ત્યાંથી મધ્યમાં પ્રગટ થઈ, તમે ગળામાં આવો તો ત્યાંથી મધ્યમાં પ્રગટ થાય, અને જીભમાં આવો ત્યાં વૈખરી ઉત્પન્ન થાય. આમ પરા રૂંટીમાંથી પશ્યંતી, ગળામાંથી મધ્યમાં અને જીભમાંથી વૈખરી. તો આ 4 વાણીઓ જે છે એ આ અનાહત નાદ પ્રભુનો છે. એટલે એ પણ એક આ બ્રહ્મનું જ સ્વરૂપ છે. અને આ ઓમને અ ઉ મ એ રીતે આપણે ઓળખીએ. ઓમમાં 3 માત્રા છે, અ ઉ મ. એ અ ઉ મ એટલે જાગ્રત અવસ્થા, સુપ્ત અવસ્થા અને નિદ્રાધીન ત્રીજી અવસ્થા જે આપણે કહીએ એ અવસ્થા છે. સત્વ રજ તમ ગુણ કહો તો એ પણ એ છે. ઓમ ભૂ ભહ કહો એ વ્યાવૃત્તિ એ પણ અ ઉ મ છે. તો એ અ ઉ મમાંથી જ પછી પ્રભુએ ભેદો પ્રગટ કર્યા છે. એટલે શબ્દ બ્રહ્મ અને નાદ બ્રહ્મ. તો નાદ બ્રહ્મમાંથી આ વાણી પ્રગટ થઈ, અને શબ્દ બ્રહ્મમાંથી આ વેદો પ્રગટ થયા, અને બ્રહ્માજીએ આ જ વાણીમાંથી જે આપણા સંસ્કૃતની સમગ્ર બારાખડી છે, ક ક અ બધું એ એમાંથી પ્રગટ કર્યું છે. તો આપણે અત્યારના જે અક્ષર બ્રહ્મની વાત કરી રહ્યા હતા, તો અક્ષર બ્રહ્મના જે વિવિધ રૂપો છે, વિવિધ સ્વરૂપો શાસ્ત્રોએ જે બતાવ્યા છે એ સમજાવવાનો હું તમને પ્રયત્ન કરી રહ્યો છું કે અક્ષર બ્રહ્મ શું છે. અને એટલે વેદોએ કહ્યું કે જે આ અક્ષર બ્રહ્મને જાણશે એ જ પરબ્રહ્મ પરમાત્માને જાણી શકશે. કારણ કે પરબ્રહ્મ પરમાત્મા એ અક્ષર બ્રહ્મમાં વિરાજીને રહ્યા છે. તો આ 3 ટૂંકની અંદર આપણે અક્ષર બ્રહ્મ વિશેનો વિચાર કર્યો છે.
તો અક્ષર બ્રહ્મ વિશે આટલી માહિતી મેળવ્યા પછી આપણે હવે આવતા સત્સંગમાં એ અક્ષર બ્રહ્મની અંદર જે પ્રભુ બિરાજ્યા છે, જેને પુરુષોત્તમ તરીકે આપણે ઓળખીએ છીએ, તો અક્ષર બ્રહ્મના દર્શન કર્યા પછી અક્ષર બ્રહ્મનું વર્ણન 3 ટૂંકમાં કર્યા પછી ગોપાલદાસભાઈ હવે આગળ 7મા ટૂંકની અંદર પુરુષોત્તમનું વર્ણન કરશે. એ હવે આપણે આવતા શુક્રવારે જીવનલાલજી મહારાજ જેમ પ્રેરણા કરશે, સમજાવશે એ પ્રમાણે આપણે સમજવાનો વિચાર કરીશું. તો આજના 3 શ્લોકમાં અક્ષર બ્રહ્મ વિશે આપણે જોઈ લીધું કે અક્ષર બ્રહ્મ એ પ્રભુએ પોતાના આનંદ અંશને થોડો તિરોહિત કર્યો અને એમાંથી અક્ષર બ્રહ્મ બન્યો. એટલે અક્ષર બ્રહ્મ પણ સચ્ચિદાનંદ જ છે. એટલે જ મહાપ્રભુજી કૃષ્ણાશ્રમમાં કહ્યું કે સચ્ચિદાનંદકમ બૃહદ. તો સચ્ચિદાનંદકમ જે પ્રત્યય છે એ આનંદ અંશ ઓછો છે, એટલા માટે મહાપ્રભુજી ત્યાં મૂકે છે. અને એ જ અક્ષર બ્રહ્મમાંથી સમગ્ર જગત, જળ જીવ અંતર્યામી એ બધા એમાંથી જ પ્રગટ થયા છે. પ્રભુને બિરાજવાનું એ સ્થાન છે. તો આ રીતે અને જ્ઞાનીઓ છે, એ જ્ઞાનીઓ અને કર્મ માર્ગીઓ એની અંદર લય પામે છે. તો આ રીતે અક્ષર બ્રહ્મ વિશે આપણે થોડો ઘણો વિચાર મહાપ્રભુજીના વેદાંત પ્રમાણે કરીને આજના સત્સંગને શ્રી મહાપ્રભુજીના ચરણ કમલમાં નિવેદિત કરીએ અને આશ્રયના પદગાન સાથે આજના સત્સંગને આપણે વિરામ આપીએ. બોલો જે દ્રઢઈને ચરણ આપીએ. કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગમાજ અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કે સાધન और नहीं कली में जासू होत सूर कहा कहे दुविध आधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरणन केरो भरोसो दृढ़ चरणन. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री अम्ने महारानी की जय. श्री आचार्य जी श्री महाप्रभु जी की जय. वल्लभ कुल समस्त परिवार